तीखो तीखो पावागढ़ जवा निकली गया है। ठंडी बहुत लगे है जबरदस्त। હાલોલ ટોલ પ્લાઝાએ પહોંચી ગયા છે। ગાડી હવે ચા પાણી પી લઈશું અમે બધા। હાલોલ પહોંચી ગયા અને આના વચ્ચે રસ્તામાં હોટલ ના ચા પીવા નાસ્તો કરવા માટે આ બધા તરસ લાગી છે, પાણી પીવું છે। આ ગુરાનું આંખોમાં ગતિ રહે આંખો બહુ અને ચા બા પીને પછી આગળ વધીશું બરાબર। લે આવડે નજીક મસ્ત ફોટો તો ગાઈસ અમે ચા પીવા માટે લારી આવે છે। લે ચડો એક શટ બઢિયા વાલે आई बोले तो जगह नेताजी થઈ ગયું લે આવી જોયું તો બધું મસ્ત કડક મીઠી ચા ઊંઘ ઊંઘ આવે ને રાતે ચા પી લઈએ। આ છે જવાનો ભાઈ કેટલા વાગ્યા ટાઈમ જોજે ના હું નહીં પીધો Bigan ko. Ora alda jano. Bigan ko. Nari ko. Bigan ko. आप देखिए माल जानो ना बस बिया से पकड़ी गला ओ कने ले जाकर ना पिज़्ज़ा બધા ચા પી લીધી છે। હવે હેડવાની તૈયાર કરો તો હેડાવો આપણી મિની બગ લઈને। હવે જો પહેલાં કરતાં આવું રિઝલ્ટ કમ્પ્લીટ આવ્યું। પેલું ઉપર થોડુંક થઈ ગયું હતું એમ ઉપર પેલું ડાઘો પડી ગયો એટલે નહોતું આવતું। ચાલો બધા મિત્રોને ચડાવીએ છીએ ટેમ્પામાં એવું કે હવે ગાઈસ ચા પી લીધું છે। હવે આગળના તરફ વધીશું અમે। હજુ તો પાવાગઢ બહુ દૂર રહેલું છે, બહુ દૂર છે હજુ તો ખબર નહીં મિત્રો। ઓહો અમારે ટેમ્પી ગાડી અમારી ગાડી હાલો हेलो अभी टेम्पो पे ही रहे थे। दुकान खोलने की तैयारी है, करता नहीं इच्छा। पूरा मसालो कर दे हमारा दिनेश भाई चली रहा है।
આ દિના ઠેલો ને આયો હે જા દિના ઠેલો પાલ દે આ ગોદરીલા ગોદરી ના વણ ચાલુ કરી દી ગોદરી વણ આવર કલાક દિનેશભાઈ આવી ચૂક્યા છીએ એન્ટર થઈ ગયા દિનેશભાઈ ટેમ્પીમાં એન્ટર થઈ ગયા આવા જાઓ આવા જ મારું આવું જોઈએ દિનેશભાઈ ટેમ્પીમાં એન્ટર થઈ ગયા છે કૂતરો હડાલે બધા આવી પેડા ગેસ પર આવી ગયા છે ગેસ ભરાવાનો હાલોલનો ગેસ પંપ છે તમે ગેસ ભરાવા આવી ગયા અને ગેસ ભરાઈ લઈએ થોડો ઘણો તો અમારી ટેમ્પી આગળ હજુ બહુ આગળ જવાનું છે તો ઘણું બધું આગળ જવાનું છે થોડુંક ગેસ ભરાઈ લઈએ કેટલી વાર કેમેરા શું લાવ્યો હતા એમાં ફોટા પાડવા મારા કેમેરામેન જલ્દી ફોકસ કરો હવે ટેમ્પો આવી ગઈ છે આપણે ગેસ ભરાઈને હેડો 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 બેજો બેજો આવી ગયું હેડો લે હેડો લે મિત્રો સેલ્ફી લઈ એવું પાછું કહેવાનું તો ઉભા રહે સેલ્ફી લેવા કોને જ પડે હવે હવે તો વધારે નાખી દીધી આ ડબલ નથી નાખવાની ગેસ ભરાઈ લીધો ના ના આપણે શું કર્યું ગેસ ભરાઈ દીધા જો મારો બાલે દીધું છે લાગી પાઈ પાડો કે આ બહુ પાડો આ બે ભાગી ગયા છે કાડો કમાત આપણને ઉઠે ને આજ તો આપણે આ જ ધંધો છે અને આ તો કરી રહ્યા છે ચાર્જિંગ કરવા માટે કદાચ વચ્ચે ફોન બહુ ચાર્જિંગ ના રહે તો ચાર્જિંગ થાય આગળ આ પાણીનો બાટલો આ પાણીનો બાટલો છે પાવાગઢ નજીકમાં આવી ગયા મિત્રો થોડીક વારમાં પાવાગઢ કાલ બહુ અઢી વાગે મિત્રો 15 થી 20 મિનિટ લાગશે ના બે વાગી જાય થોડી વારમાં ચાર્જિંગ નહીં યાર ચાર્જિંગ નહીં પાવર વાળું ચાર્જિંગ નહીં 4 બતાવા 4 તો મિત્રો અમે પાવાગઢ પહોંચી ગયા છે અને ગાડી પાર્કિંગમાં મૂકવાની છે તો ગાડીની પાવતી લેવી પડશે અમારે 100 રૂપિયા છે મિત્રો અમે પાવાગઢમાં પહોંચી ગયા છે અમે હવે દર્શન કરવા માટે ધીરે ધીરે ઉપર ચડીશું કેટલા વાગ્યા રાતના 2-2:30 વાગે પહોંચી ગયા 2:30 વાગ્યાનો સમય છે ને પહોંચી ગયા ચડવા ચાલ્યા જઈ રહ્યા છે પાવાગઢ ચાલ્યા આપણે નહીં જવું ગેટ તો અમે જીપમાં બેસીને ઉપર જવાના છે હવે જીપમાં બેસી જઈએ ચલો કેટલા જણ આપણે લે 10 જણ છે અમે 10 જણ
અમે ગાડીમાં બેસી ગયા છે. જીપમાં બેસીને ઉપર ચડવાનું બધા કમ્પ્લીટ થઈ ગયા બરાબર છે. જીપમાં બેસી ગયા ઉપર ચડવા માટે. જીગા બોલે એ લાઈનમાં જીગા હું એ લાઈનમાં હપ્તો એટલે એક જણા નહીં ફાવતું કે કલાક થોડી જવાનું 15-20 મિનિટ જવાનું 3 વાગે 15-20 મિનિટ ના લાગે 15-20 મિનિટ ના લાગે 15-20 મિનિટ ના લાગે જોજો 3 વાગે. તો ગાઈસ અમે મોચી લગીને ગાડીમાં બેસીને આવી ગયા છે અને અહીંયાથી થોડું ચાલવું પડશે અમે ઉપર ચડવા માટે. તમે જોઈ શકો આ દેખાય છે ત્યાં જવાનું છે આપણે. અહીંયા માતાજી છે બેઠેલા છે મહાકાળી માતા. ત્યાં જવાનું છે 3 વાગેલા એટલે જંગલમાં આવી શકાય એમ નતું. ગાડીમાં જીપમાં બધા પૈસા ભેગા કરીને જનકને આપી દેલા 30 રૂપિયા. આ બધા પૈસા ભેગા કરીને પેલા ભાઈને આપવાના છે કે કારણ કે એને ભાડું બધાનું ભેગું આપી દીધું 500 રૂપિયા. 10 જણનું 30-30 રૂપિયા ભાડું તો જીપમાં બેસવાનું. બધા પૈસા ભેગા કરીને અને 300 રૂપિયા આપવાના છે. આપી દેજો. આટલા સુધી જીપ આવી શકે છે. જીપમાં બેસીને આવી શકાય. તમે જોઈ શકો આ રોડ છે, જોઈ લો તમે કેવો જીપમાં બેસીને આ જીપ કેવી રીતે જાય છે. જો એનું ટર્નિંગ કેવું હોય જીપમાં. જો આ લોકોને રોજની પ્રેક્ટિસ હોય એટલે જીપ લઈને ઉપર આવી શકે છે. આ રીતે જીપ આટલે સુધી જીપ આવી શકે છે. જીપમાં બેસવાનું મજા આવે પણ આમ થોડોક બીક લાગે છે. ચડવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. કારણ કે અહીંયાથી તો માતાજીને દર્શન કરવા માટે તો અહીંયાથી ચાલવું જ પડશે. કારણ કે બહુ નજીક નથી અહીંયાથી. તો અમે મિત્રો હવે અડધા સુધી ગાડીમાં બેસીને આવ્યા છે અને અડધેથી ઉપર ચડવાનું છે. તમે જોઈ શકો આ મંદિર માતાજીનું ઉપર દેખાય છે, ત્યાં જવાનું છે આપણે. આ બધા લોકો ચાલવા મળ્યા. હું પણ અમે લઈ લીધું તમે જોઈ શકો છો મિત્રો પાવાગઢના દ્રશ્યો. ચડવાનો રસ્તો પણ જોઈ શકો છો. આ લોકો થાકી ગયા. બહુ અઘરું છે ચડવાનું પાવાગઢ. માતાજીની કૃપાથી માતાજીને યાદ કરીને ચડી જઈશું પાવાગઢ. થોડુંક પાણી પી લઈએ બાબા. પી લો પાણી. થોડુંક હવા પી ગયો. મિત્રો થાકી જવાય પાવાગઢ. મિત્રો ઉપર ચડી રહ્યા છે ધીરે ધીરે. અને થોડોક થાક પણ લેવો જરૂરી છે. આરામ કરવો જરૂરી છે. જો ઉપરથી તમે નીચેનો નજારો જોઈ શકો છો કેવો નજારો લાગે છે રાતના 4 વાગવા આવ્યા છે. બ્રેક મારી હેડવું પડે છે. થાકી જવાય છે. જો વાપી છે બધા. આપા આવ્યા
કન્ટિન્યુ ચલાતું નહીં. હા હોફી ગયા તો એ નજારો રાતે કેટલો કેવો સુંદર લાગે છે, એકદમ અદ્ભુત. આવું આવ્યું જોખું જોખું. હવે મિત્રો ધીરે ધીરે દુકાનો ચાલુ થઈ રહી છે. લગભગ ટાઈમ થયો છે 4-5 વાગ્યા છે. ટાઈમ તો નહીં ખબર, પણ હવે દુકાન 4 વાગી ગયા, રાતના સવારના 4 વાગી ગયા અને અમે નજીકમાં આવી ગયા છે. આ પ્રસાદ મળે છે અહીંયા દુકાનમાં, બધી દુકાનો ખુલી ગઈ છે. भाव से 30 रुपया તમે જોઈ શકો છો મિત્રો, હવે પાવાગઢ મંદિરને ખૂબ જ નજીકમાં છીએ. મંદિરે હવે પહોંચી જવાયા છે. ઉચકીને જવાની વાત કરાવે. દૂધિયા તળાવે પહોંચી ગયા છે અમે. તમે જોઈ શકો ચાલો વિડીયો ચાલુ થાય બકા. તમે જોઈ શકો છો મિત્રો, આ મંદિરનો નજારો, દૂધિયા તળાવથી મંદિરનો નજારો કેવો લાગે છે. હજુ થોડું ઉપર ચડવાનું છે માતાજીના મંદિર સુધી. આ દૂધિયા તળાવ સુધી પહોંચી ગયા છે ત્યારે અમે. શું થયું લ્યા? શું થયું? આ દૂધિયું તળાવ ને નીચે આ કોઈ તો ભાઈ આ તળાવ છે ને. આ ભાઈ કે મારે નાહવું છે તો કોણ નાહી લો. ચાલો તમારે નાહવાનું કોઈ લે, જેને નાહવું હોય નહીં શકે છે ભાઈ. ચાલ નાહવાનું એટલે તળાવમાં જેને નાહવું હોય નહીં શકે છે એને દર્શન કરવા ઉપર જઈ. તમે જોઈ શકો છો મંદિર. સ્નાન લે જાઓ પાછા પાછા. સંજય પાછળ પાછળ આ ઠેલો કોઈ ફાદે નહીં પણ છે.
લાઈન માં ઉભા રહ્યા મિત્રો જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. જુઓ તમે ઉપર ચડવા માટે કેટલી બધી ભીડ છે. 6 વાગે આરતીનો સમય હતો ને આરતી થઈ ગઈ છે. માતાજીને દર્શન કરવા માટે લોકો ઉપર જઈ રહ્યા છે અને પબ્લિક તમે જોઈ શકો છો કેટલું બધું છે. જુઓ પેલા બુકની ભરી દીધો અમે લોકો आई गया તમે હળો તો આપ सब लोग देख रहे हो आई गया ચાલો મિત્રો અમારા મિત્રો આવી ગયા છે કહી દો કેમેરા વાળો આવી ગયેલા બધા પાછળ રહી ગયેલા આવી ગયા આરામ से ચડો આવી ગયા છે ભાઈ એક તો ફેડ અમને નીચેલા નો સાઈડ નીકળો સાંજો એ ઉભો રહેવાનો આગળ તમે કોઈ ના આવી લે તમે ઠેકાણામાં આવી તમે કોઈ ના આવી આજ મહરનો અમને જાય તું કાઢાન તે તો ખબર છે એ છે હું ફેર બંને લે તમારે ભાવનો કરતા ના મેરા લખવાના ધક્કો માર મલા કઈ આવ ઉતાર જો આવ ઉતાર શાનું આગળ ગયા नीचे तो बता आदमी कुछ लगता ना ચાલો વિડીયો ના પડે मम्मी आगे चल हम लोग जा चल बोले ना चलो रे apa tuh हमारे
તો મિત્રો અમે સફળતાપૂર્વક માતાજીના દર્શન કરી લીધા છે. આ જે સામેનો ડુંગર દેખાય છે ત્યાં ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે અને આ ડુંગર તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો. પબ્લિક ખાલી થઈ ગયું. ઉભા રહેજો, ફોટો જોઈ લઈએ. આપણે એક મહાકાળી માનો ફોટો લેવાનો છે સારો, તો ફોટા અમે જોઈ લઈએ. મહાકાળી માનો ઉપર હા એવો જ લેવાનો. ફોટો લઈશું. આ ફોટાનું 250. ચલે કિંમત બહુ. તો મિત્રો અમે એક ફોટો મહાકાળી માનો લેવાનો છે અમારે, તો ફોટા જોઈએ છે અને ફોટો એક લઈ લઈએ. ફોટો મહાકાળી માનો લઈ લઈએ. મિત્રો મહાકાળી માનો ફોટો લઈ લીધો છે અમે, મસ્ત જોરદાર. પાણી બોટલ માં લખે તો થોડી ના પાણી બોટલ